હતી? ક્યાં હતા આપણે? કોણ કહેશે? અસાઇનમેન્ટ તમને બધાને મળી ગયું છે? અહીંયા બેઠા છે બધાને? ઓકે. બાકીના લોકોને ઓનલાઈન વાળાને આજે હું મોકલી આપીશ. જે મિત્રો ઓનલાઈન જોડાયેલા છે, દિલુભા છે, નિહારભાઈ છે, આ બધા મિત્રોને આજે સાંજ સુધીમાં હું તમને એક આ વિષયનું અસાઇનમેન્ટ વર્ક આપી દઈશ. એમાં શું કરવાનું છે એ આપણે ક્લાસ પૂરો થયા પછી હું તમને સમજાવી દઈશ. બરાબર? હાજી. આપણે કઈ ડેટ કીધી છે એમાં છેલ્લી તમને લાવવાની, અસાઇનમેન્ટ કરવાની? વહી ગઈ? હા, ઓકે. ચાલો, તો જેમને થઈ ગયું છે એ સબમિટ કરી દેજો. બરાબર? એની છેલ્લી ડેટ છે એ 5 તારીખ છે. બરાબર? 5 તારીખ સુધીમાં અસાઇનમેન્ટ તમને જે આપ્યું છે એ સબમિશન તમારે કરવાનું છે. પછી નહીં કરો તો એ રીતે માર્ક્સ આપણે મૂકીશું. બરાબર છે? ઓકે, ચાલો. શું આપણે છેલ્લે ચર્ચા કરતા હતા? હા, એકદમ ઓછા સાધનો સાથે અને ઓછા ખર્ચમાં આપણે સામાન્ય એવી કઈ પ્રોસેસિંગ આઇટમ છે તેને આપણે ઘરે જાતે પ્રોસેસ કરી શકીએ, એની ચર્ચા આપણે ઘણી બધી કરી હતી. અને એમાં કેટલુંક લિસ્ટ પણ આપણે બનાવ્યું. બરાબર ને? એ લાગે છે તમને કે આટલું આપણે સરસ રીતે કરી શકીએ? કે એમાં કોઈ ટેકનિકલ વસ્તુ કે સાધન કે પૈસા કે વધારે ઇન્વેસ્ટમેન્ટ એવું જરૂર લાગતી નથી? હવે નથી. એ આપણે સમજીએ કે એની રોજબરોજમાં ડિમાન્ડ છે ખરી? આપણે જે લિસ્ટ બનાવ્યું છે, આપણે જે લિસ્ટ બનાવ્યું છે કે આટલી પ્રોસેસ છે આપણે સામાન્ય રીતે બહુ સહેલાઈથી કરી શકીએ. હવે એ વસ્તુ છે એનું ડિમાન્ડ શું છે? એ બોલો, એક એક આઈટમ શું છે આપણે? કઈ વસ્તુ હતી એમાં? અથાણા. હા, તો અથાણાની ડિમાન્ડ છે. અથાણાનું તમે એક પ્રોડક્ટ તરીકે તમારા સ્ટોરમાં તમે બનાવો, વેચો, તો એની શું ડિમાન્ડ છે? શું લાગે છે તમને? હે છે એની બજારમાં માંગ છે? શું આપણે એમાં નવું શું કરી શકીએ? અથાણા તો બજારમાં મળે જ છે. આપણે શું કરી શકીએ જેનાથી એની માંગ વધારે વધે? અથવા તો હે નવા પ્રકારના એટલે જેમ કે વાંસના અથાણા, હા, જે બહુ ઓછી ક્વોન્ટિટીમાં હોય છે અથવા તો ઓછી જગ્યાએ બનતા હોય છે. પછી હા, નહીં, અથાણામાં જ આપણે કરી શકીએ કે એમાં બી સારી ક્વોલિટીની વસ્તુ વાપરી શકીએ, ગુણવત્તા જાળવી શકીએ, નેચરલ પ્રિઝર્વેટિવ નાખી શકીએ. બરાબર? અને લોકલ સેલ કરી શકીએ. લોકલી આપણે એને સેલ કરી શકીએ. તો અથાણા તમારા ધ્યાનમાં કોઈ છે? અથાણા બનાવતી સંસ્થા, યુનિટ એવું તમારા નજીકમાં હોય, તમારા ગામમાં હોય, આજુબાજુના વિસ્તારમાં હોય? હે મધર શું છે? હા, ક્યાંની છે? તમારા ધ્યાનમાં કોઈ એવી કંપની, કોઈ એવું યુનિટ કે જે અથાણા બનાવીને વેચે છે? ભલે અથાણાની સાથે સાથે બીજી પ્રોડક્ટ બી વેચતી હોય, પણ અથાણા બી એમાં એક હોય. હા, મજૂરીથી બનાવી આપે છે. ચલો, બીજા કોઈના ધ્યાનમાં છે એવું કઈ? નથી. બીજું કે તમે અથાણા ખરીદો છો? બજારમાંથી ખરીદો છો? હા. બધા જ 100% બજારમાંથી અથાણા રેડીમેડ લાવો છો? અહીંયા આપણે 5 લોકો બેઠા છે અને 5 લોકો લાવીએ છીએ, તો મોટા ભાગના લોકો લાવતા હશે બધાના ઘરે, આવું કહી શકાય? હા, હવે તમે વિચાર કરો કે તમે બધા અલગ અલગ ગામના છો. તમારી આસપાસમાં, તમારા ગામમાં તમને ધ્યાનમાં નથી સીધું રેડીમેડ કે અહીંયા અથાણા મળે છે, તો આપણે ક્યાંથી લાવીએ છીએ અથાણા? આપણે અથાણા લઈએ છીએ, ક્યાંથી લાવીએ છીએ? બજારમાંથી, ભુજથી, દુકાનેથી. તો આપણે એ જ સમજવાનું છે
કે ગામડાના લોકો જે છે, તમે કીધું કે આજુબાજુના ગામમાં કે તમારા ગામમાં કે કોઈ એવું સ્પેશિયલ અથાણા બનાવીને વેચતું હોય, એવું તો યુનિટ કોઈ છે જ નહીં. એક ભાઈએ કીધું કે ભાઈ કોઈ બેન છે એ ઘરે ઘરે બનાવે છે, ઘર ઘર આવ એનું બધું સાહિત્ય સામગ્રી આપો, તમે મસાલા લઈ દો, જે વસ્તુના અથાણા બનાવે છે એ આપો, તો એની બનાવી દે અને એની મજૂરી લે. તો આના પરથી શું સમજાય કે આપણે આપણા ગામમાં આવું સ્પેશિયલ યુનિટ કરી શકાય ને. અત્યારે ગામના લોકો છે, મને કોઈ ગામ છે, એ ગામમાં તમે બધા કીધું કે અમે બધા અથાણા લાવીએ છીએ, કોઈ ભૂજથી લાવે છે, કોઈ માધાપરથી લાવે છે, બરાબર, બહારથી દુકાનદાર પાસે લાવીએ, આપણે મોલમાંથી લાવીએ. તો એ કદાચ એક યુનિટ ગામમાં જ હોય તો, અને વિશ્વાસપાત્ર હોય તો, ઘરે જ બનાવતા હોય તો ચાલી શકે કે ના ચાલી શકે? તમારા ગામના 50-100 લોકો, 200 લોકો બહારથી લેવા જતા હશે અથાણું, એ તમે તમારા ગામમાં અથાણું શરૂ કરો બનાવવાનું, અને ઘર ઘર આવો છો, આપણે એમાં કોઈ પેલું નહીં કે અત્યારે બે વસ્તુ પહેલી છે કે ભાઈ, એક તો તમે લોકલ ઘરઘરા બનાવો છો તો એક લોકોમાં વિશ્વાસ બી ઊભો થાય છે, અને એક પાછું એવું પણ છે કે ભાઈ તમે સાદી રીતે સામાન્ય પ્રોસેસથી બનાવો છો તો એમાં કેવી ગુણવત્તા છે, બરાબર બનાવ્યું છે, એક ડાઉટ બી જાય, બરાબર. તો નેચરલ ફાર્મિંગ જે લોકો કરે છે, ખાસ કરીને એ લોકો જે જાતે કરે છે, જાતે બતાવે છે, એવા લોકો ઉપર ખેડૂત ગ્રાહક છે એ વિશ્વાસ કરતા થયા છે, બરાબર. બજારમાં તો સિંગતેલ મળે જ છે, જોઈએ એટલું મળે, જ્યાં જોઈએ ત્યાં મળે, છતાં પણ નેચરલ ફાર્મિંગ કરતા ફાર્મર્સ પાસેથી સારા સારા કસ્ટમર, મોટા શહેરોના લોકો છે એ સિંગતેલ ખરીદવાનું પસંદ કરે છે. તો એમ અથાણા બી એ રીતે સેલ કરી શકાય. હા, લાઈવ એટલે મતલબ નજર સામે જોઈએ છે લોકોને, બરાબર. અથાણાનું બી એવું છે, આપણી પાસે ઓપ્શન નથી. ગામડાના લોકો, તમે કીધું કે ભાઈ આપણે બધા આજુબાજુમાંથી કે ક્યાંકથી દુકાન પાસેથી, મોલમાંથી અથાણા ખરીદીએ છીએ, આપણી પાસે ઓપ્શન નથી ને. તમે જ છે અથાણું ખરીદો છો બહારથી, પણ તમારા ગામમાં કોઈ યુનિટ નાખે આવું અથાણા બનાવવાનું, અથવા તો એમ કે ભાઈ અમે અથાણા બનાવીએ છીએ, ઘરઘરા બનાવીએ છીએ, ઘરના માં છે, બેન છે, એ બનાવતા હોય, જે વર્ષોથી એમની આવડત હોય એમનામાં બનાવવાની, એ પ્રકારે બનાવીને સેલ કરવાનું શરૂ કરે તો આપણે એને પ્રાયોરિટી આપશું કે પછી બહારથી લેવાનું પસંદ કરશું? આપણે પ્રાયોરિટી આપીએ ને. પ્રાયોરિટી શું કામ આપીએ? વિશ્વાસ છે, આપણને ખબર છે કે અહીંથી મળશે એ સારું મળશે, સીધી વાત છે ને. આપણને એક એમ લાગે કે ભાઈ એ ઘરઘરાવ છે. આપણે દૂધમાં પણ એવું જ કરીએ છીએ ને. શહેરમાં જે લોકો જાય છે નોકરી કરવા કે બહાર જાય છે, એ લોકો શું કરે, દૂધ બંધાવે ને કોઈ પાસે, તો કોની પાસે બંધાવશે? કોઈ પશુપાલક છે, જેમને તબેલો છે, દૂધનું કરે છે, એવા લોકો પાસે મોટા ભાગના શહેરોની અંદર, મોટા ભાગની સોસાયટીમાંથી દૂધના જે લોકો દેવા આવે છે, દૂધ આપવા આવે છે, એ મોટાભાગના આજુબાજુના ગામડામાં અથવા તો આજુબાજુના વિસ્તારમાંથી પશુપાલન કરતા હોય, અને એ દૂધ છે એ સીધું આપતા હોય. બાકી તો દૂધની અત્યારે તો દરેક સોસાયટીમાં, દરેક એપાર્ટમેન્ટમાં, દરેક ફ્લેટમાં, દરેકમાં સ્ટોર છે, દૂધની થેલીઓ મળે જ છે. છતાં મોટા ભાગના લોકો શું કરે છે કે એ લોકલી પેલું દૂધ ખરીદવાનું પસંદ કરે છે. તો અથાણામાં બી આવું થઈ શકે. અથાણાની વાત આપણે એટલા માટે લંબાવીએ છીએ કે બાકીની જે કંઈ પ્રોડક્ટ છે, આપણે જે યાદી બનાવી હતી, એ બધામાં આ વસ્તુ લાગુ પડે છે, બરાબર. એના પછી આપણે આગળ હતું કે ભાઈ હળદર પાવડર છે. તમે મને કહો હળદર પાવડર છે એ અત્યારે આપણે ક્યાંથી ખરીદીએ છીએ? બધા જ મોટા ભાગના દુકાનમાંથી, કાં તો ગામની સ્ટોરમાંથી, કાં તો શહેરના આજુબાજુના સ્ટોરમાંથી. તમારા ગામમાં કોઈ એવા હોય કે હળદર પ્રોસેસ કરી, પાવડર કરીને વેચતા હોય તો મને કહો. બધા અલગ અલગ ગામના છો? પાંચે પાંચ? એક ગામના કોઈ બે છે? બધા અલગ, બરાબર. તમારા 5 ગામમાં એવું કંઈ છે કે તમારા ગામમાં સીધી હળદરનો પાવડર મળતો હોય? નથી, બરાબર. તો એનો મતલબ શું થયો? મોટા ભાગે આવું જ થતું હોય છે.
ખ્યાલ આવ્યો? હવે એમાં પણ સમજીએ કે ભાઈ ચલો તમારી બાજુમાં તમારા ગામમાં કદાચ કોઈ આવું હળદરનું પ્રોસેસિંગ કરે છે, એ એમ જાહેરાત કરે છે કે ભાઈ અમે પ્રાકૃતિક રીતે હળદર કરી છે, અમે જાતે જ પ્રોસેસ કરી છે, પાવડર કર્યો છે અને અમે વેચવાના છીએ, તો આપણે એને પ્રાયોરિટી આપશું? આપણે સીધો વિશ્વાસ જશે? ખરીદશું ને આપણે? સ્વાભાવિક છે કે આપણે એને ખરીદશું. બરાબર. ઘણા લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આપણી આજુબાજુમાં આપણી નજર સામે ઉગાડવામાં આવે, એની નજર સામે પ્રોસેસ કરવામાં આવે ને એ પ્રોડક્ટ આપણે ખરીદીએ. ઘણા બધા લોકો એવું વિચારે છે, પણ પ્રશ્ન ક્યાં આવે છે કે એવું ઓપ્શન મળતું નથી બધાને. અત્યારે જે પ્રાકૃતિક ખોરાક ખાવો જોઈએ, ઓર્ગેનિક વસ્તુ ખાવી જોઈએ, એની જે ચર્ચા ચાલે છે એમાં મોટાભાગના લોકો પાસે આ જ પ્રશ્ન છે કે ભાઈ ક્યાંથી મેળવવું. ક્યાંક ક્યાંક કોઈક સ્ટોર છે ઓર્ગેનિકના શહેરોની અંદર, પણ એમાં લોકોને વિશ્વાસ નથી આવતો. એક તો પૈસા ઊંચા આપવા, અને પછી નજર સામે કોઈ વસ્તુ છે નહીં. જેમ પહેલાંનું પેકિંગ આવે છે એમ આનું પેકિંગ જ આવે છે. તો એમ સીધો વિશ્વાસ નથી આવતો કે પૈસા ઊંચા આપી અને ખરીદવાનું તો મોલમાંથી જ, ખાલી લેબલ ઓર્ગેનિકનું લાગે છે. એમ લોકોને સીધો વિશ્વાસ નથી આવતો. પણ આવું લોકલી જો શરૂ થાય તો આપણે એને પ્રાયોરિટી આપીએ છીએ, તો આપણે સ્વીકારીએ છીએ. બરાબર. તો તમારી જે કંઈ અત્યારે લિસ્ટ બનાવ્યું છે એનું તમે ખાલી સમજો. આટલી વસ્તુ જો આપણા ગામડાઓમાં મળતી હોય તો સીધી લોકો છે એને અપનાવે ખરા. બની શકે કે દરેક લોકો ના અપનાવે. આપણે સ્ટાર્ટિંગ કરીએ ત્યારે એ વસ્તુ સમજીને જ ચાલવાનું કે સીધા તમારી પાસે આખું ગામ અથાણું તો જોઈએ જ છે ગામને, અને ખરીદવાના જ છે, પણ તમે શરૂ કરેલું બધા જ તમારી પાસેથી લેવા મળશે એવું નહીં થાય. કેટલાક એ કન્ટિન્યુ કરશે, બહારથી જ લાવશે, તમે આપતા હશો તો છતાંય. પણ ઘણા બધા કસ્ટમરને આપણે વાળી શકીએ ખરા. તો આવી તમારી પાસે વેરાયટી હોય, પ્રોડક્ટ હોય કે જે રોજ ઘર વપરાશમાં રોજ જેની જરૂર પડે છે. મરચું પાવડર છે, હળદર પાવડર છે, ધાણા જીરું છે, રાઈ છે, આજે આપણે વાત કરી અથાણું છે, આવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જે આપણે રોજબરોજ વપરાશમાં જોઈએ છે. અને એ વસ્તુ જે આપણે રોજ ખાવામાં જોઈએ છે એની તો ક્વોલિટી પણ જોશે. લોકો વિચારતા થયા છે હવે તો કે એને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ જોઈએ છે. તો આવું પ્રોસેસિંગ છે એની શરૂઆત આપણે કરી શકીએ. કઈ કઈ વસ્તુ છે એમાં ફટાફટ એક લિસ્ટ બોલી જાઓ. હમ 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 ઘઉંના જવારા. તમારા ગામમાં મીઠાઈની દુકાન છે? છે. મીઠાઈમાં શું બને છે? બધું જ? ઓકે. ત્યાં જ બનાવે છે કે રેડીમેડ આવે છે? બનાવે છે. ઓકે. પછી આજે કીધું ચીક્કી છે, એવું બને છે? ક્યાંક બને છે, બાકી નથી બનતી. ઓકે. તો એવી પ્રોડક્ટ બી આપણે કરી શકીએ ગામમાં. બરાબર. એનું પણ આપણે સેલ જાતે કરી શકીએ. પાપડનું પણ કરી શકીએ. પાપડ બને છે કોઈના ગામમાં જે કોમર્શિયલ હોય, બનતા હોય, વેચતા હોય? હે બનાવીને વેચે છે? ઓકે. એક છે. બાકી બધા ઘર પૂરતા તો બનાવતા હોય પોતાના માટે, પણ બનાવીને વેચતા હોય, બીજા લોકો ખરીદતા હોય એવું નથી. એનું બી કરી શકે. બરાબર. અત્યારે થયું છે શું, કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે ઇઝીલી કરી શકીએ એમ છે ઘર માટે પણ લોકોની મેન્ટાલિટી એવી છે કે બહારથી લેવું છે રેડીમેડ. થાય છે ને, અથાણું આપણે છે તો અથાણું એક સમય બધા બનાવતા હતા જાતે, હવે રેડીમેડ લઈ લઈએ છે. સીધી વાત છે ને. તો આપણે આ લોકો જે કમર્શિયલ વિચારે છે, જે માર્કેટિંગ કરવાના માણસો છે, એને તો આટલું જ જોઈએ છે. લોકોને શું જોઈએ છે એ પ્રમાણે એને રેડીમેડ આપી દેવાનું. તો આપણે એનો લાભ લેવાનો છે. ખ્યાલ આવ્યો? અત્યારે લોકોને એટલી બધી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે, તમે જુઓ આ હોમ ડિલિવરી થઈ ગયું ને ઓનલાઈન, તો એનું કારણ જ આ છે.
અને આપણને એમ લાગે કે બહુ સહેલું છે, એક ક્લિક કર્યું, એક ઓર્ડર કર્યો ને સીધું તમારા ઘરે આપી જાય, તમને ફોન કરીને આપી જાય. આ આપણી સુવિધા છે, પણ એ કોના પૈસે? એ કોઈ સેવા કરે છે ખરા? છતાંય આપણને ગમે છે ને, આપણને તો સારું જ લાગે છે ને. આપણે એવું ક્યારેય વિચાર્યું કે આપણને સરવાળે મોંઘવું પડે છે? બસ આ જ વસ્તુ છે. લોકોની મેન્ટાલિટી અત્યારે એટલી થઈ ગઈ છે કે કોઈને ક્યાંય જવું નથી, બસ ઘર બેઠા આવી જાય. સ્વિગી ને આ બધું છે ને, ઝોમાટો ને શું છે, તમે ક્યારેક હિસાબ લગાવજો. તમે જે પ્રોડક્ટ મંગાવો છો, એનો ઓર્ડર કરો છો, એની તમે ત્યાં પેલામાં જાઓ રેસ્ટોરન્ટમાં, તો એનો શું ભાવ હોય? તમે ઓર્ડર કરો છો એ તમને કેટલામાં પડે છે? ક્યારેક એનાલિસિસ કરજો તો તમને ખ્યાલ આવશે. છતાંય આપણને તો એ હોશે હોશે એ કરોડો કમાય છે આ બિઝનેસ કરીને. તો આ જ વસ્તુ આપણે પકડવાની છે. આપણે એનાલિસિસ શું કરવાનું છે? આ જ કરવાનું છે. આપણે જ્યારે માર્કેટિંગમાં જઈશું, આપણે પોતાનું યુનિટ શરૂ કરશું, ત્યારે આ જ વસ્તુ કરવાની છે કે લોકોને શું ગમે છે. શું લોકો પૈસાનું બહુ નથી વિચારતા, પણ એને શું જોઈએ છે. મોટાભાગનો વર્ગ કેમાં આકર્ષિત થાય છે? તો બસ આ જ વસ્તુ છે કે તમે એને એક તો ક્વોલિટીવાળી પ્રોડક્ટ આપો, ઘર બેઠા આપો, વિશ્વાસથી આપો, એટલે લોકો ખરીદી લેશે. અને બીજી વસ્તુ કે એને જોઈએ તો છે જ, એટલું તો ક્લિયર. એને અડધર તો લેવાની જ છે, હવે ભુજમાંથી લેવાની છે, એને બદલે તમે વિશ્વાસથી આપો, એને રીતે કન્વિન્સ કરો તો લઈ લેશે. તો આવી જે રોજબરોજની વસ્તુઓ છે, જેની ઘર વપરાશમાં કાયમી જરૂરિયાત પડવાની છે, એવી વસ્તુ પર આપણે ફોકસ કરી શકીએ અને એમાંથી લોકોને આપણા પેલામાં કન્વર્ટ કરી શકીએ. તો આ એગ્રો પ્રોસેસિંગ છે અને એનું માર્કેટિંગ છે ને, એ બહુ અગત્યનું છે. મેં અગાઉ પણ તમને કીધું હતું, તમે પ્રોસેસિંગ પદ્ધતિ તો શીખી જશો કદાચ, કેમ બને છે, પણ એનું માર્કેટ ઊભું કરવું ને એ પણ એટલું જ જરૂરી છે. તમે બનાવી ઢગલાબંધ બનાવી નાખશો, પણ જો માર્કેટ નહીં થાય તો કોઈ મતલબ નથી. એટલે શું કરવું પડે? એક તો આપણે લોકોને શું જોઈએ છે એનો એનાલિસિસ કરવું પડે, એનો અભ્યાસ કરવો પડે, અને એની ક્વોન્ટિટી નક્કી કરવી પડે. તમે 500 પ્રોડક્ટ બનાવી નાખો, પણ 500 માંથી 10 જ પ્રોડક્ટ તમારી ચાલતી હોય, તો બી તમે લોસમાં જાઓ. જે પ્રોડક્ટ રોજબરોજ વપરાશમાં છે, લોકોને એની જરૂર જ પડવાની છે, એટલી પ્રોડક્ટ આપણે બનાવી શકીએ. બરાબર? અને એ વેરાયટીમાં હોય. ઘણી વખત શું થાય છે, પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરે છે, પણ 50 વીઘાના ઘઉં કરી નાખે. બરાબર? 50 વીઘાના ઘઉં કરીને તૈયાર કરી નાખે, પછી એમ કે ભાઈ મારી પાસે તો 20-30 કસ્ટમર એવા છે કે જે મારા કાયમી કસ્ટમર છે, અને હું ઘઉં આપી શકું, એ મારી પાસેથી જ ઘઉં ખરીદશે. આવો એને વિશ્વાસ ઊભો કરી દીધો છે. બરાબર? હવે એની પાસે 50 વીઘાના ઘઉં છે. એ 50 વીઘાના ઘઉં જે થયા છે, એમાંથી 30 કસ્ટમરને કે 50 કસ્ટમરને આપશે તો કેટલા જોઈને કેટલા જોવાના? 2-2 મણ લેશે, 5-5 મણ લેશે, 10-10 મણ લેશે. તો એના 50 મણના ઘઉં એમાં ખપશે નહીં. એટલે પછી શું કરવું પડે? એને બાકીના ઘઉં છે એ રેગ્યુલર માર્કેટમાં દેવા પડે. તો પાછું એક મારું માર્કેટિંગ થતું નથી, પ્રાકૃતિક ઘઉં તો કોઈ ખરીદતું નથી. ઘણી વખત આવા ખેડૂતો પ્રશ્ન કરે, ભાઈ અમે પ્રાકૃતિક તો ચાલો કરી નાખ્યું, 100% ચણા કરી નાખ્યા, મગ કરી નાખ્યા, બાજરી કરી નાખી, મગફળી કરી નાખી, પણ લેવાવાળું જ કોઈ છે નહીં, તમારે ક્યાં જવું? તો આ વસ્તુ કરવી પડે કે તમારે એને, તમારી પાસે 50 વીઘા ખેતર છે, તો એક જ સિઝનમાં જે પાકતા ખેતી પાકો છે, અલગ અલગ ડિવાઈડ કરવા પડે. તમે સમજો કે એમાંથી 5 ભાગ કરો. 50 વીઘામાંથી 10 વીઘામાં તમે ઘઉં કરી દીધા, એ જ સિઝનમાં 10 વીઘામાં તમે ચણા કરી દીધા, એ જ સિઝનમાં તમે 10 વીઘામાં ધાણા કરી દીધા, એ જ સિઝનમાં તમે 10 વીઘાનું જીરું કરી નાખ્યું, એ જ સિઝનમાં તમે 10 વીઘાનું રાઈ વાવી દીધી. થઈ શકે કે ન થઈ શકે? હવે એ 50 કસ્ટમર તમારા જે ફિક્સ છે, એને આ બધું જ જોઈશે કે નહીં જોઈએ? એને ઘઉંની જરૂર પડશે, ચણાની જરૂર પડશે, ધાણાની જરૂર પડશે, રાઈની જરૂર પડશે, જીરું પણ જોશે. તો બધા થોડું થોડું ખરીદશે? કેમ કે એ તમારા 50 તો ફિક્સ જ છે, એ તો તમારા વિશ્વાસથી ખરીદવાના છે. તો બધી વસ્તુ તમે થોડી થોડી આપી શકશો એને?
તો તમારી પાસે બધી થોડી થોડી જ છે, હવે તો વધારે છે નહીં. ખ્યાલ આવ્યો? તો આ પણ એક માર્કેટિંગની સ્ટ્રેટેજી છે કે તમે જથ્થામાં એકસાથે બધું ના ઉગાડો. બીજો શું ફાયદો થાય એનો? માનો કે સિઝન છે, પાંચે પાક તમે એકસાથે વાવ્યા છે શિયાળાની અંદર, બરાબર? ઘણી વખત ક્યારેક ઠંડી બહુ ઓછી પડે, ક્યારેક વધારે ઠંડી પડી જાય, ક્યારેક વચ્ચે ક્યાંક વાદળછાયું વાતાવરણ થઈ ગયું, બરાબર? તો એનાથી કોઈને કોઈ પાક છે એને ડિસ્ટર્બ થશે, બરાબર? માનો કે ઠંડી ઓછી પડી તો ચણા છે, ઘઉં છે, એમાં બહુ પ્રોડક્શન નહીં આવે, બરાબર? ક્યાંક જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું થોડા દિવસ માટે તો જીરું બગડી જશે તમારું. ખ્યાલ આવ્યો? તો પાંચે પાંચ પાકો છે, પાંચે પાંચ પાકોમાંથી જો કોઈ વાતાવરણની ઇફેક્ટ થઈ, એમાંથી એકાદ બે પાકને નુકસાન થયું તો તમે હાવ લોસમાં જશો. તમારું 50 વીઘા તો નુકસાનમાં નહીં જાઓ ને. બે પાક, ત્રણ પાક, એને તો કોઈ અસર નહીં થાય. બીજી વસ્તુ, જ્યારે પાંચે પાંચ પાક બજારમાં આવશે ત્યારે ઘણી વખત એવું થાય કે જીરાનો ભાવ બહુ હાઈએસ્ટ જતો રહ્યો, એવું બને ને ક્યારેક. તો કોઈક વર્ષ જીરાનો ભાવ બિલકુલ ન મળે, કોઈક વર્ષ ચણાનો ભાવ હાઈએસ્ટ જતો રહે, ઘઉંનો ભાવ ડાઉન થઈ જાય. તો પાંચમાંથી એકાદો ભાવ તો એવો હશે ને કે જે હાઈએસ્ટ જશે, તો એનો લાભ તમને મળી ગયો. આ ત્રણ મહત્વની વસ્તુ છે, એક સાથે અલગ અલગ વસ્તુ વાવવાના, બરાબર? તો પ્રોસેસિંગમાં બી આવું જ છે. પ્રોસેસિંગમાં બી સેમ છે કે લોકોને સવારથી સાંજ સુધીમાં 20 આઈટમ જોઈએ છે. ઘર વપરાશમાં 20 પ્રોડક્ટ જોઈએ છે, જે રોજ 20 પ્રોડક્ટ છે એ બજારમાંથી ખરીદે છે. આ 20 પ્રોડક્ટ તમે એને એક વ્યક્તિને આપી શકો કે ના આપી શકો? આપી શકીએ. તમે એને હળદર છે તો હળદર કોઈને મણ નહીં આપી શકો. આખા વર્ષમાં 2 કિલો જોઈએ છે. ખ્યાલ આવ્યો? તો તમે એમ કહેશો કે મેં હળદરનું પ્રોસેસિંગ કરી નાખ્યું અને 100 કિલો હળદર પાવડર કરી નાખ્યો. તમારી પાસે કસ્ટમર જ 50 છે કે 30 છે, તો શું કરવું પડે? બધી વસ્તુ આપણે રાખવી પડે. તમારી પાસે હળદર બી હોવી જોઈએ, તમારી પાસે વેફર્સ બી હોવી જોઈએ, તમારી પાસે ચીકી બી હોવી જોઈએ, તમારી પાસે તેલ પણ હોવું જોઈએ, તમારી પાસે મસાલા બી હોવા જોઈએ, તમારી પાસે કઠોળના પેકિંગ બી હોવા જોઈએ, તમારી પાસે ધાન્ય પણ હોવું જોઈએ. બધું ખરીદશે કે નહીં ખરીદે? આજે તો લોકો એવા બી છે, તમે જ વિચાર કરો, તમારા ગામમાં, તમારી આસપાસમાં તમે જાતે ઘઉં બાજરો કેટલા લોકો ખરીદે છે બહારથી? ભેગો તો ભેગો, પણ ખરીદે તો છે ને. કોઈ 5 મણ લઈ લેતા હશે, 10 મણ લઈ લેતા હશે, 20 મણ ભેગો લઈ લેતા હશે આખા વર્ષનો, પણ બહારથી જ ખરીદવાનો કે બીજું કંઈ? એ પણ વેચાઈ શકાય. એને બી તમે પ્રોસેસિંગ કરીને વેચો, ગ્રેડિંગ કરીને વેચો, 20 કિલોના 25 કિલોના પેકિંગ કરીને વેચો, તો વેચાશે સારામાં સારી રીતે. તો આજે શું છે, દરેક લોકો છે એ બહારથી એક રીતે ખરીદવાનું અત્યારે થયું છે, ટ્રેન્ડ છે. હવે ઘરમાં જે વસ્તુ મેં તો ત્યાં સુધી જોયું છે કે પોતે સિંગ ઉગાડે છે, મગફળીની ખેતી કરે છે અને સિંગ તેલ છે આખું વર્ષ બહારથી ખાય છે. આવા બી લોકો છે. અને આ વર્ગ પણ નાનો નથી. ઘણી મોટી સંખ્યા આવી ખેડૂતોની છે કે મગફળીની ખેતી કરે છે અને સિંગ તેલ છે આખું વર્ષ બજારમાંથી ખરીદીને ખાય છે. રેર નથી, આવા બહુ મોટી સંખ્યા છે કે જે આવું કરે છે. તો એનો મતલબ શું થયો? લોકોની જે રોજબરોજની ખપત છે એ ખપત તો બહારથી જ લેવાના છે. તો એને તમે તમારું ટાર્ગેટ ઓડિયન્સ કેમ ન બનાવી શકો? ટાર્ગેટ તમારું કેમ ન બનાવી શકો તમારા ગ્રાહક તરીકે? બરાબર. તો આવી રીતે આપણે પ્રોસેસિંગમાં જશું તો 100% એમાં સફળતા મળશે. અને શરૂઆત આપણે ત્યાંથી જ કરવી પડે. તમે કોઈ પણ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવાનું વિચારો છો, પ્લાન કરો છો, તમારી પાસે આ પહેલાં તમારી પાસે તૈયાર હોવું જોઈએ. આપણે જે પ્રોડક્ટ આપવાના છીએ એનો ગ્રાહક વર્ગ કોણ છે અને કેટલો છે, બરાબર? એના આધારે તમે એનું પ્રોસેસિંગ કરો. આપણે મોટાભાગે પ્રોસેસિંગ કરી નાખીએ પ્રોડક્ટનું, પછી શોધવા જઈએ કે આને કોણ ખરીદશે. એમ નહીં મેળ પડે. પહેલાંથી તમે વિચારી લો કે આ વસ્તુ કેટલી ક્વોન્ટિટીમાં જશે, આ વસ્તુ કેટલી ક્વોન્ટિટીમાં મેક્સિમમ તમે જઈ શકો, આપી શકો, એના આધારે તમે પ્રોસેસિંગ કરી શકો. એટલે ઘણા ખેડૂતો એવા છે કે જે મગફળીનું સિંગ તેલ કરે છે
એ એમની પાસે 500 વીઘા 500 મણ મગફળી હોય તો 500 મણ મગફળીનું બધાનું તેલ નથી કાઢતા. એમના જે રેગ્યુલર કસ્ટમર છે કે ભાઈ 50 100 ડબ્બા 250 ડબ્બા કઢાવવાના છે, એટલા વેચાઈ જાય એમ છે, એટલું જ પ્રોસેસ કરે છે, એટલું જ તેલ કઢાવે છે અને એટલું વેચે છે. તો પહેલાં શું શોધ્યું એને? કસ્ટમર નક્કી કર્યા અને કસ્ટમરના આધારે પ્રોસેસિંગ કર્યું. તમે જે પ્રોસેસિંગ આઈટમ આપવાના છો એનું બી તમારે એક કસ્ટમર છે એ નક્કી કરી લેવું પડે. પછી થોડુંક 10 15% 20% આમ તેમ રહી શકે ફરક. ઠીક છે, તો આપણે આગળના મુદ્દાઓમાં ચર્ચા કરીએ. હમ હમ માટી, હા બિલકુલ. હમ એટલે આપણે અહીંયા જ પહોંચ્યા હતા. આ તો જોઈ લીધું હતું. જાય છે કે નથી જતું? હમ પૂરું થઈ ગયું. આપણે આ જોઈ ગયા હતા કે તમને યાદ છે? હમ બીજી ફાઇલ ખુલી ગઈ છે. બીજી એક તો આ જ છે. આ જોયું હતું ને આપણે? એગ્રો પ્રોસેસિંગની વ્યાખ્યા અને મૂલ્યવર્ધન ને આ બધું જોઈ ગયા હતા, સિદ્ધાંતો. આ બી જોઈ ગયા હતા, બરાબર? આ બી જોઈ ગયા હતા. હા, બાકી હતું. એનથી કરીએ આપણે, ચાલો. અહીંથી બાકી હતું. ઓકે.
હમ ઓકે. હા, એની પહેલાં આપણે તમારો પ્રશ્નનો જવાબ આપી દઈએ. જીવામૃત છે એમાં માટી નાખવાની એક વસ્તુ છે, જેની સામગ્રી છે એમાં માટી છે, એ કમ્પલસરી હોય છે. માટી એટલા માટે નાખીએ છીએ કે માટીની અંદર બી માઇક્રોબ્સ છે, સૂક્ષ્મ જીવાણુ છે. કેટલા સૂક્ષ્મ જીવાણુ છે માટીની અંદર, તો કેટલા હોવા જોઈએ આઈડિયા? મોબાઈલ છે ને બધા પાસે? સર્ચ કરો મોબાઈલમાં. હે આમાં બી કદાચ થશે, આપણે કરીએ આમાં. ચલો આપણે અહીંયા જ કરીએ એટલે બધાને ખ્યાલ આવી જશે. હે 8 લાખ આજુબાજુ છે અત્યારે હાલમાં. 8 લાખ તો 30 કરોડ વધારે. જો આપણે અહીંયા લખીએ છીએ કે લાઈવ ક્રિકેટ આવી ગઈ. આપણે લખીએ છીએ અહીંયા, સોરી, એ લખીએ છીએ આપણે હાઉ મેની microbes in 1 gram શું આવ્યું છે? હે તેમાં આમ ઓલની બાજુમાં છે. પર્ટિક્યુલર કોઈ આંકડો ન થાય પણ હે ચેટ જીપીટી કરવું છે. એને પૂછીએ આપણે. જતું રહ્યું. શું આવે છે તમારો જવાબ? સારી જમીન માટે 100 કરોડ, મધ્યમ જમીન માટે 10 થી 50 કરોડ. 1 ગ્રામની અંદર છાણના માટે તો વધારે. ઓકે. હા, નાખીએ છીએ એટલા માટે કે એના જે સ્થાનિક બેક્ટેરિયા છે ને માટીની અંદર, આપણે માટી કઈ નાખીએ જીવામૃતની અંદર? આપણી મોટાભાગે તો ખેતરની માટી જ નાખવાની વાત છે, પણ ખેતરની માટીમાં કેમિકલ યુઝ થયેલું હોય છે.
એટલે આપણે વડની કે પીપળાના કે થડની અથવા તો રાફડાની માટી, સેઢાપાડાની માટી લેવાનું એમાં ભલામણ કરવામાં આવી છે. શું કામ? તો કે ત્યાં ક્યારેય પેસ્ટિસાઇડ કે કોઈ કેમિકલ ગયું હોતું નથી, એટલે ત્યાં જે માટી છે એ માટીની અંદર મેક્સિમમ બેક્ટેરિયા જ હોય છે. એ બેક્ટેરિયા તમે એમાં નાખશો તો એ મલ્ટીપ્લાય થશે. બરાબર? તો સ્થાનિક આપણી જમીનના જે બેક્ટેરિયા છે એની બી રિક્વાયરમેન્ટ છે જમીનની અંદર. જીવામૃતનું કામ છે મલ્ટિફિકેશન કરવાનું. તમે જે નાખશો ને મલ્ટીપ્લાય કરશે. બરાબર? જે નાખશો ને મલ્ટીપ્લાય કરશે. જીવામૃત વિશે તમે કદાચ હજી ડિટેલમાં ચર્ચા નથી થઈ આપણે. હા, શું કહો છો? નહીં, કામનું થશે. ગોબરની અંદર જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા તો મલ્ટીપ્લાય થશે જ. બરાબર? પણ માટીની અંદર બી બેક્ટેરિયા છે. અને માટીની અંદર કેટલા છે? 1 ગ્રામની અંદર 1000 કરોડ. કેટલા? 1 ગ્રામ માટી એટલે આટલી માટી થાય. 1 ગ્રામ માટીની અંદર 1000 કરોડ બેક્ટેરિયા હોય છે, જો સારી ફળદ્રુપ જમીન હોય તો. અત્યારની આપણી જે જમીન છે જેમાં વર્ષોથી રસાયણ વપરાય છે એમાં એટલા બેક્ટેરિયા નથી. એટલે જંગલની માટી છે, રાફડાની માટી છે, સેઢાપાડાની માટી છે, મોટા લીમડા કે પીપળાના થડની માટી છે, એને લેવાની ભલામણ કરવામાં આવે છે. કે ત્યાં જો એટલા માઇક્રોબ્સ હોય માટીની અંદર તો તમે 500 ગ્રામ જેટલી 1 ખોબો માટી નાખો તો કેટલા બધા બેક્ટેરિયા જાય, અને એ બેક્ટેરિયા છે એ મલ્ટીપ્લાય થાય છે. બરાબર? ગાયનું છાણ છે, દેશી ગાયનું છાણ, એની અંદર 1 ગ્રામની અંદર 300 થી 500 કરોડ બેક્ટેરિયા છે 1 ગ્રામની અંદર. બરાબર? એમાં 10 કિલો નાખીએ છીએ આપણે 200 લીટર બેરલમાં તો કેટલા થાય? લગભગ 10 કિલોમાંથી 30 લાખ કરોડ બેક્ટેરિયા થાય. બરાબર? હવે 30 લાખ કરોડને જ્યારે નાખીએ છીએ ત્યારે જ્યારે બનવાની પ્રોસેસ થાય છે, એનું વિઘટનની પ્રોસેસ થાય છે, ત્યારે શરૂઆતના 72 કલાક સુધી એ દર 20 મિનિટે ડબલ થાય છે. શું પ્રોસેસ થાય? દર 20 મિનિટે ડબલ થાય. તમે એક વખત એની અંદર પાણી નાખી દીધું, ગોબર નાખી દીધું, ગૌમૂત્ર નાખી દીધું, ગોળ નાખી દીધો, ચણાનો લોટ નાખી દીધો અને માટી નાખી દીધી, અથવા તો કોઈ પણ કઠોળનો લોટ નાખી શકો તમે. આટલી પ્રોસેસ કરી તમે એને હલાવી અને ઢાંકી દો. પછીથી દર 20 મિનિટે એ બેક્ટેરિયા ડબલ થાય. હવે તમે કલ્પના કરો 72 કલાક સુધી ડબલ 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 થયા કરે તો એ 72 કલાક પછી સંખ્યા કેવડી થાય? એ સંખ્યા જ્યારે આપણે જમીનમાં વાપરીએ એ જીવામૃત ત્યારે એનું ચમત્કારિક રિઝલ્ટ મળે. અને ચમત્કારિક રિઝલ્ટ શું કામ મળે છે? આપણે એ પણ સમજી લઈએ કે એ બેક્ટેરિયાને જરૂરિયાત શું કામ છે. બરાબર? શું કરે? વનસ્પતિને પોષણ આપવાનું કામ એ જ કરે છે. આપણે જે કંઈ પોષણ આપીએ છીએ ખાતર સ્વરૂપે કે જે રીતે આપીએ છીએ એ સીધા મૂળ એમને લઈ શકતા નથી. એને મૂળને જે સ્વરૂપમાં જોઈએ છે એ સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું કામ છે એ આ માઇક્રોબ્સ કરે છે. તો માઇક્રોબ્સની સંખ્યા જેટલી સારી હશે, વધારે હશે, એટલો એ તરત ખોરાકને તૈયાર કરીને મૂળને આપી દેશે. મૂળને પૂરતો ખોરાક મળી જશે તો એનો ગ્રોથ થશે અને પ્રોડક્શન વધશે. તો એ રીતે માઇક્રોબ્સની સંખ્યા ત્યાં હોવી ખૂબ જરૂરી છે. એટલે સ્થાનિક માટી છે એ તો રિક્વાયરમેન્ટ છે. જે 5 વસ્તુ વાપરવાની છે તો કમ્પલસરી છે. એ નહીં વાપરો તો એનાથી તમે વાપર્યું છે એની અસર નહીં થાય એવું નથી, પણ એ જે માટીની અંદર જે બેક્ટેરિયા હતા એ નહીં જાય ત્યાં, અને એ મલ્ટીપ્લાય નહીં થાય તો એની જે સંખ્યા છે એ ઓછી રહેશે. આટલો ફરક પડે એની અંદર. બરાબર? સમય હલાવવાનો કોઈ ફિક્સ નથી, પણ દિવસમાં 2 વખત સમય હલાવવો જોઈએ. પાકની અંદર તો તમે પાણી સાથે આપી શકો ગમે ત્યારે. એમાં એવું ફિક્સ નથી કે સવાર સાંજે જ આપો. રિક્વાયરમેન્ટ એટલી જ છે કે પાણી સાથે આપવાનું. એટલે તમારું પાણી ખુલ્લું પાણી આપતા હોય તો ખુલ્લા પાણીની સાથે ધોરિયામાં આપી દો, નળથી, કે ડ્રીપથી પાણી આપતા હોય તો ડ્રીપની સાથે વેંચુરીમાં ચડાવી દો. એ રીતે આપી શકો. કોઈનો ફિક્સ સમય નથી કે બપોરે નહીં આપવું, સવારે નહીં આપવું, સાંજે નહીં આપવું. નહીં. ના, શરૂઆતનો પાક વાવેતર કર્યા પછી પહેલી વખત ઓછામાં ઓછો પાક 21 થી 25 દિવસનો થાય પછીથી આપવાનું શરૂ કરવાનું. હા. અને એનો સ્પ્રે બી છે, એ સ્પ્રે બી કરી શકાય. સ્પ્રે પણ શરૂઆતના પાકની વાવ્યા પછી 21 દિવસનો થાય પછીથી સ્પ્રે કરવા, ત્યાં સુધી નહીં આપવાનું. બરાબર? અને હંમેશા ધ્યાન એ રાખવાનું કે પાકની ઉપર સ્પ્રે કરતી વખતે બી એકલું જીવામૃત ન છટાઈ જાય, પાણી સાથે એડ કરીને છાંટવાનું છે. અને એ પણ પાકની અવસ્થા પ્રમાણે. શરૂઆતના 21 દિવસનો હોય ત્યારે 200 લીટર પાણી હોય તો 200 લીટર પાણીમાં
માત્ર 5 કે 6 લીટર જીવામૃત આવશે. બરાબર. પછી પાક જેમ જેમ મોટો થતો જાય એમ જીવામૃતનું પ્રમાણ વધારી શકાય. બરાબર. આ પણ કાળજી લેવી પડે. ઓકે. યસ, તો આપણે આમાં આગળ વધીએ થોડા. આપણે આગળ જોયું હતું કે એગ્રો પ્રોસેસિંગ શું છે, એની વ્યાખ્યા શું છે, સિદ્ધાંતો શું છે, અને આ કેવી રીતે જરૂરી છે. ઇતિહાસની વાત કરીએ આપણે, તો ઇતિહાસ છે એ ઘણો જૂનો છે, પ્રાચીન છે. જેમ ખેતીનો ઇતિહાસ જૂનો છે એમ એગ્રો પ્રોસેસિંગનો ઇતિહાસ બી જૂનો છે. પહેલું શરૂઆતમાં પ્રોસેસિંગ આપણે ક્યારે કર્યું હતું? તો કે રાંધવાનું શરૂ કર્યું એ. પહેલાં શું ખાતા હતા આપણે? કાચું ખાતા હતા ને. જ્યારે જંગલોમાં રહેતા હતા ત્યારે ફળ, ફૂલ, કંદ આ બધું ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. એમ કરતાં 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 ધીમે ધીમે રાંધવાનું, પકાવીને ખાવાનું શરૂઆત કરી. તો એ પકાવ્યું એક પ્રકારનું શું થયું? પ્રોસેસ જ થઈ ને પ્રોસેસ. તમે ટમેટા છે એ સીધા ખાઓ, કાચા ખાઓ, અને ટમેટામાંથી શાક બનાવીને ખાઈએ, એ શું થયું? પ્રોસેસ કર્યા પછીની પ્રોડક્ટ થઈ. તો આજે રાંધવાની શરૂઆત થઈ ત્યારથી આપણે એને પ્રોસેસ કરી કહી શકાય. અને ધીમે ધીમે એવી ઘણી બધી પ્રોસેસ, આ બધું જ રાંધવાનું એટલે રોટલી બનાવીને પકાવીને ખાતા થયા, શાક બનાવીને ખાતા થયા, દાળ ભાત બનાવીને ખાતા થયા. આ બધું પ્રોસેસ છે. એક સમયે આપણે એને સીધું ખાતા હતા, ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. પછી સુકવણીની પ્રક્રિયા છે. સુકવણી કરવી એ પણ એક પ્રોસેસ જ છે, પ્રોસેસિંગનો ભાગ છે. એ પણ ધીમે ધીમે એની શરૂઆત થઈ. આ પણ એટલો જ જૂનું છે. દૂધમાંથી દહીં બનવું, દહીંમાંથી છાશ બનવી, છાશમાંથી માખણ બનવું, માખણમાંથી ઘી બનવું, આ બી એક પ્રોસેસિંગના સ્ટેપ જ છે. બરાબર. એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસ થાય છે ત્યારે નવી પ્રોડક્ટ બને છે. બરાબર. મીઠું અને તેલ એનો ઉપયોગ આપણે મોસ્ટ ઓફ અથાણામાં કરીએ છીએ. એ નેચરલ પ્રિઝર્વેટિવ્સ છે, એનું કામ કરે છે. ડેરી ઉત્પાદનોમાં પણ એનું પ્રોસેસિંગ થાય છે. આજે મેં હમણાં તમને કીધું એ દૂધમાંથી ઘી, બરાબર, માખણ, માવો, પનીર, આ બધી વસ્તુ બને છે. અને એ આપણે વર્ષોથી બનાવતા આવીએ છીએ. આપણે કદાચ એને નામ નહોતું આપ્યું પ્રોસેસિંગ, પણ આ બધી પ્રોસેસ આપણે કરતા હતા તો ખરા જ. બરાબર. ઘર વપરાશ માટે કરતા. આનું કોઈ કોમર્શિયલ વેલ્યુ નથી કે ભાઈ માખણ બનાવીને, માખણમાંથી ઘી બનાવીને પેક કરીને વેચવાનું. પણ આપણે તો પ્રોસેસ કરતા હતા અને એ આપણી પ્રોસેસ હતી જ, આપણામાં આવડત બી હતી આપણા પાસે. અનાજને દળવું આ પણ હતું જ વર્ષો પહેલાં. બરાબર. અને આપણી પાસે દેશી પેલા શું કહેવાય એને, ઘંટડો કહીએ છીએ આપણે. બરાબર. એમાં દાણા દળીને પાવડર કરીને લોટ બનાવતા હતા. એ બી આપણે પ્રાચીન સમયથી કરતા આવીએ છીએ. એક પ્રકારે એ જે પ્રોસેસિંગ કરતા હતા એ જ આપણો ઇતિહાસ છે પ્રાચીન. ત્યારથી લઈને અત્યાર સુધી આપણે સમયાંતરે ધીમે 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 પ્રોસેસિંગ કરતા આવીએ છીએ. પછી પ્રોસેસિંગ જે તે સમયે છે એ આપણે માત્ર ઘર વપરાશ માટે કરતા હતા, આપણા માટે કરતા હતા. બરાબર. પછી જેમ જેમ વધારે ડેવલપ થતું ગયું એમ પછી બીજા માટે પણ કરતા થયા. અને પછી અમુક લોકો છે એ પ્રોસેસિંગ કરવાનું બંધ કર્યું. અમુક લોકો પ્રોસેસિંગની ઇન્ડસ્ટ્રીઝ કરીને એનું વેચાણ કરે છે. લાગે આની આપણે કંઈ બહુ જરૂર નથી. આ ઇતિહાસ છે. આપણે આમાં કંઈ જવાની જરૂર નથી. તો જેમ જેમ સમય અનુસાર જેમ જેમ આપણે ડેવલપ થતા ગયા, એની રિક્વાયરમેન્ટ વધતી ગઈ, પછી આપણે પ્રોસેસિંગ છે એનું વ્યાપ છે એ વધતો ગયો. બરાબર.
સમયાંતરે ઘણા બધા એમાં ચેન્જીસ પણ આવવા લાગ્યા. અને ત્યારે પ્રોસેસિંગ કરતા હતા એ પ્રોસેસિંગને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવાનું હતું નહીં. બરાબર. શું કામ? તો કે આપણે એને કમર્શિયલ નહોતા કરતા, વેચવા માટે નહોતા કરતા, આપણા પોતાના માટે કરતા હતા. અથાણું છે તો અથાણું આપણે દર વર્ષે કરતા હતા, દર સિઝનમાં કરતા હતા. માખણ છે એ આપણને કાયમ મળતું હતું, ઘી આપણે એમાંથી જ્યારે જોઈએ ત્યારે પ્રોસેસ કરી શકતા હતા. દહીં દૂધ છે એ જ્યારે જોઈએ ત્યારે પ્રોસેસ કરતા હતા. લોટ છે તો લોટ આપણે જ્યારે જરૂર પડે ત્યારે દળી શકતા હતા. બરાબર. સબ્જી છે, રોટલી છે, બાજરો છે, એને દળવાનું કે લોટ બનાવવાનો, રોટલા બનાવવા, આ બધું છે એ રોજબરોજના પહેલાં માટે હતું. બરાબર. તમને ખબર હશે કે હજી પણ હમણાંના અથવા તો અત્યારે પણ કહી શકાય, ઘણા લોકો છે એ બહારથી બજારમાંથી સૂકું મરચું લઈ અને એ દળાવી લે, પાવડર કરાવી લે, અને આખા વર્ષનું મરચું છે એ મરચું પાવડર છે, ચટણી કહીએ આપણે, એ ભરી લે. હળદર બી એવી જ રીતે દળાવીને ભરી લે. તો પહેલાના સમયમાં લોકો એવી જ રીતે દળીને પોતાના ઘર પૂરતું રાખી દેતા. બરાબર. તો આખું પ્રોસેસિંગ જે વસ્તુઓ છે એ આખરે ક્યાં જાય છે? એનો ગ્રાહક વર્ગ કોણ છે? આપણે બધા જ છીએ. પ્રોસેસિંગની તમે આઈટમનું લિસ્ટ કરો, જે ખાદ્ય પ્રોસેસિંગ છે એ રોજબરોજ આપણા ઘરોમાં જ વપરાય છે. બરાબર. જેટલું આપણે એને મેક્સિમમ પહોંચાડી શકીએ એટલું આપણું વેચાણ છે એ સારું થઈ શકે. આ એની કેટલીક બાબતો છે. ગ્રેડિંગની મને લાગે આપણે વાત કરી ગયા છે આગળ. શું છે એની પ્રોપર વ્યાખ્યા? પ્રોસેસિંગ પહેલાં ગુણવત્તા, કદ અને રંગના આધારે કાચા માલને અલગ પાડવો. બરાબર. એને શું કહેવાય? ગ્રેડિંગ કહી શકાય. પછી ક્લિનિંગ કરવું, સફાઈ કરવી, એ પણ એટલી જ જરૂરી છે. તેમાંથી વધારેની જે મૂળ તમારો પાક છે એ પાક સિવાયની વસ્તુઓને જે દૂર કરવી. આની પણ આપણે આગળ ચર્ચા કરી ગયા છે. ગરમ કરવાથી અથવા તો વેક્યુમ કરવાથી, ફ્રીઝ કરવાથી પાકની સેલ્ફ લાઈફ વધારી શકાય. સુકવણીની બી આપણે ચર્ચા કરી હતી. સુકવણી બી એક પ્રકારનું પ્રોસેસિંગ જ છે. સુકવણી કરીને તમે એની પ્રોસેસને જે તે સમયે ન વેચતા એને સ્ટોર કરી શકો. આપણે મોટું એક્ઝામ્પલ ડુંગળીનું લીધું હતું ત્યારે. બરાબર. ડુંગળી છે એ લાંબા સમય સુધી એમને સીધી ડુંગળીને સાચવી શકાતી નથી, પણ જો એને ડ્રાય કરીને રાખી દેવામાં આવે, પાવડર કરવામાં આવે તો એની સેલ્ફ લાઈફ વધારી શકાય છે. આની બી વાત આપણે કરી ગયા હતા આગળ, કે વેક્યુમ કરીને સીધું બરફમાં રાખી દેવાથી જ્યાં સુધી તમે એને ખોલશો નહીં. બરાબર. કેટલાક લોકો તો એવા બી પ્રયોગો કરે છે કે દૂધ છે, દૂધ આપણે મોટાભાગે એમ કહીએ કે બહુ લાંબો સમય સાચવી શકાતું નથી ઘરમાં, પણ દૂધને બી તમે એક બોટલમાં ભરી દો અને એને ફ્રીઝરમાં મૂકી દો, બોટલ પેક કરી ફ્રીઝરમાં મૂકી દો એટલે એકદમ બરફ થઈ જશે. બરફ થઈ ગયા પછી દૂધને તમે 6 મહિના સુધી સાચવી શકો, બગડશે નહીં દૂધ. શરત શું? કે તમારે એ દૂધને ખોલ્યા પછી વાપરી લેવાનું. વચ્ચેથી તમે એક વખત ખોલી નાખ્યું, અડધું વાપરી દીધું, પછી પાછું પેક કરીને મૂકશો તો નહીં રહે. પણ જ્યાં સુધી ફ્રીઝરમાં છે, બરફ છે, ત્યાં સુધી દૂધ બગડશે નહીં. તમે એમ લાગે કે ભાઈ આપણે મહિનો દિવસ ફ્રીઝરમાં રાખીને જતું રહેવું છે, એ મહિના દિવસ પછી દૂધ વાપરી શકશું. આવા બી એક્સપેરિમેન્ટ કેટલાકે કર્યા છે ને એમાં સફળ થયા છે. તો એનો મતલબ શું થયો? એવી તો ઘણી બધી પ્રોડક્ટ છે, શરબતો છે, એવા પલ્પ છે, એને તમે આ રીતે સ્ટોર કરી શકો. હમણાં તમને વાત કરીએ કે બજારના વલણો અથવા તો બજારનું સંશોધન કરવું કેટલું જરૂરી છે. શું કીધું છે? કે ગ્રાહકોને જરૂરિયાતો, પસંદગીઓ, બજારના વલણો સમજવા, તૈયાર ખોરાક અથવા સ્વસ્થ નાસ્તા જેવા હાલના વલણો પર ધ્યાન આપવું. બરાબર. પ્રોસેસિંગ માટે
આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે તમે બજારને સમજો, લોકોને શું જોઈએ છે, બરાબર. એ પહેલી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે, બરાબર. આજે કેમિકલ ખેતી એટલી બધી વિસ્તરી છે, એનું કારણ શું કે એને પહેલાં માર્કેટનો, ખેડૂતોનો અભ્યાસ કર્યો, સર્વે કર્યો. ભાઈ ખેડૂતોને શું જોઈએ છે, તો કે ખેડૂતોને ડીએપી યુરિયા જો હાથે આપી દો, એમને રેડીમેડ આપી દો, તો એને ન તો પશુઓ રાખવા છે, ન તો ગોબરમાં હાથ નાખવા છે, ન તો મહેનત કરવી છે, કાંઈ નથી કરવું. ખેડૂતને કેટલી મહેનત ઘટી જાય એક રીતે જોઈએ તો. આખું વર્ષ પશુને સાચવવાની, એની જાળવણી નહીં કરવાની, ગોબરનો ઉકળો નહીં કરવાનો, છાણ પાછું કાઢવાનું નહીં, છાણિયું ખાતર ખેતરમાં ભરવાનું નહીં, કાંઈ જ નહીં. એનો ઓપ્શન શું આપી દીધો, ડીએપી યુરિયા. આ 5 મિનિટમાં ડીએપી યુરિયા આવી ગયા. તો હવે તો ફોન કરીએ તો ડીએપી યુરિયા ઘરે આવી જાય છે, થાય ને. તો આ એમને અભ્યાસ કર્યો ને. અત્યારે કેટલા લાખો મેટ્રિક ટન છે એ યુરિયા ડીએપી વપરાય છે. તો એનો શરૂઆત તો થઈ છે ને. શરૂઆત કેવી રીતે થઈ કે ભાઈ એનો અભ્યાસ થયો. એના કસ્ટમર કોણ, તો કે ખેડૂતો. ખેડૂતો પર અભ્યાસ થયા અને ધીમે ધીમે ખેડૂતોને એમાં કન્વર્ટ કરી દીધા. એટલે આજે ખેડૂતો બધું જ રેડીમેડ લેતા થઈ ગયા છે. એક સમયે ખેડૂત છે એ પોતાનું બિયારણ પોતે રાખતો હતો, એની પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે ક્યાંક, બરાબર. એને બદલે હવે સીધું રેડીમેડ ઉપર આવી ગયું છે. તો આની અંદર પણ તમારે જોવું પડે કે અત્યારે લોકોમાં શું વલણ છે, ને આપણે તો એનો અભ્યાસ સારી રીતે કરી શકીએ, કેમ કે આપણે પોતે જ એમાંથી આવીએ છીએ, એમાં જ છીએ આપણે પડે. અને અત્યારની તમે એક ગામમાં, 2 ગામમાં, આજુબાજુમાં તમારા વિસ્તારમાં તમે અભ્યાસ કરી લો કે શું ચાલે છે ઓવરઓલ, એને તમે વ્યાપક રીતે લઈ શકો, બરાબર. બીજું શું કીધું છે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ. તો કાચા માલનો ઉપયોગ કરીને નવા મૂલ્યવર્ધિત ઉત્પાદનોની રચના કરવી, જેમાં સ્વાદ, પોત, પોષક મૂલ્ય અને સેલ્ફ લાઈફનું સંતુલન જાળવવું જરૂર છે, બરાબર. એનાથી આગળની મહત્વની વસ્તુ છે શું છે, બ્રાન્ડિંગ અને પેકેજિંગ. એ બી એટલું જ જરૂરી છે. તમે આજે વેફર્સ લેવા જાઓ તો કઈ વેફર્સ લેશો, બાલાજી સીધું યાદ આવે આપણને, હે. વેફર 4-5 કંપનીની પ્રોડક્ટ હોય, બજાર દુકાનમાં હોય, આપણી પહેલી પસંદગી કઈ છે, બાલાજી જ લઈએ આપણે. કોઈક નવું નામ, નવી કંપની હોય તો આપણે વિશ્વાસ નહીં કરીએ ને. શું કામ, બ્રાન્ડિંગ, બ્રાન્ડ છે, બરાબર. એનું પણ એટલું જ મહત્વ છે. આવું તો કેટલી બધી કંપનીઓમાં બ્રાન્ડ છે, બરાબર. જેમ કે કોલગેટનું તો ત્યાં સુધી આપણે ઉદાહરણ આપીએ છીએ કે હવે લોકો સારા એજ્યુકેટેડ લોકો છે એ બજારમાં જઈને એમ કે કોલગેટ આપો, ટૂથપેસ્ટ આપો એવું નથી કહેતા. હકીકતમાં કોલગેટ છે એ શું છે, કંપનીનું નામ છે. કોલગેટ ટૂથપેસ્ટ નથી, કંપની. હેલો, કોલગેટની ટૂથપેસ્ટ છે. મેગી, હા, એ નામથી જ મેગી છે, કંપની છે મેગી. તો આવી આ બ્રાન્ડ છે ને, આવી બ્રાન્ડ બનાવવી પડે, બરાબર. એ ક્યારે બને, એક તો એની ક્વોલિટી જળવાય અને વધારેમાં વધારે કસ્ટમર એના વધે, વધારેમાં વધારે લોકો સુધી જાય, બરાબર. અને આવી બધી મોટી કંપનીઓ છે તો જાહેરાત પાછળ પણ કરોડો રૂપિયા વાપરે છે, બરાબર. પણ એ ક્યારે વાપરી શકે, જ્યારે એનું એટલું ટર્નઓવર થતું હોય ત્યારે ને. કોઈ કંપની સીધા કરોડો રૂપિયા નહીં નાખી દે એમાં. પહેલાં શરૂઆત તો નાની નાની જ કરી રહી છે. કેટલીક બ્રાન્ડ આપણા મનમાં છે ને સીધી, નિરમા, બરાબર. અત્યારે તો ઘણા બધા વોશિંગ પાવડર આવે છે, ઘણી બધી કંપનીઓ બનાવે છે. પણ 2-3 વસ્તુ આપણને કેમ સીધી યાદ રહી જાય છે, તો કે એનું બહુ મોટું ટર્નઓવર છે અને બહુ મોટું માર્કેટિંગ થયું છે, એક પ્રકારની બ્રાન્ડ બની ગઈ છે, બરાબર. હે, ફેવિકોલ છે, MRF ટાયર છે. MRF ટાયર છે, તમે ટાયર લેવા જાઓ તો પહેલી પસંદગી કોની આપો, MRFની જ આપીએ. હવે ઘણી બધી કંપનીઓ સારી બનાવે છે, ક્વોલિટીમાં ટાયરો બનાવે છે. પણ આપણે એમ એક જે સ્ટાન્ડર્ડ જે કહેવાય, અથવા તો એક માણસ વધારેમાં વધારે જે માણસો જેની કેપેસિટી છે
એ લોકો તો એની જ પસંદગી કરશે. તો આ બ્રાન્ડ છે, અને બ્રાન્ડનું પણ એક મહત્વ છે. એટલું જ મહત્વ પેકેજિંગનું પણ છે કે તમે એને આકર્ષક પેકિંગમાં આપો. એના સિવાય શું છે? સપ્લાય ચેન એટલે શું? આ બી એટલું જ જરૂરી છે કે તમારું જે પ્રોડક્ટ થાય છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, ત્યાંથી કસ્ટમર સુધી કેવી રીતે જાય છે, એની પ્રોપર સપ્લાય ચેન છે તમારી પાસે? બરાબર. ડિસ્ટ્રીબ્યુટર હશે તમારા, એના સુધી પ્રોપર પહોંચે છે. અને અત્યારે સમય એટલો છે, આમ જેને કહેવાય કે માર્કેટ એકદમ ઓપન થઈ ગયું છે. આજે એટલું બધું માર્કેટ ઓપન થઈ ગયું છે કે તમારે એની આમ જેને કહેવાય કોમ્પિટિશનમાં ટકવા માટે સતત તમારે ચિંતા કરવી પડશે. એવું નથી કે ઇઝી છે. તમે બજારમાં કપડાં લેવા જાઓ તો કપડાની એક આખી લાઈન હશે. એક ધારી 20 શોપ હશે, બધામાં કપડાં મળતા હશે. થાય ને આવું? તો એને એમાં ટકવા માટે શું કરવું પડે? તો એને ટકવા માટે એક તો ક્વોલિટી, એક તો ફિક્સ ભાવો, અને પાછું એની સાથે સાથે કસ્ટમરને સંતોષ. એનું એક બહુ સરસ એક્ઝામ્પલ આપું તમને. ખાસ કરીને બહેનો જ્યારે ખરીદી કરવા જાય, સાડીની ખરીદી કરવા જાય, ત્યારે સાડી કદાચ એકાદી લેવી હોય તો ખબર નહીં લેવી હોય, છતાંય 50 સાડીઓ ખોલાવશે, જોશે. બરાબર. પછી એક પણ સાડી લેશે નહીં. પછી એમને પાછા બહાર નીકળી જાય. પેલો દુકાનદાર છે એ ગુસ્સે થશે ને એ ઉપર? નહીં થાય ને? શું કહેશે? હા, એમ જ કહેશે, કંઈ વાંધો નહીં, ફરી પાછા આવજો. એ બહુ પ્રેમથી તમને આદરથી એવું કહેશે. એને તો પછી 2 કલાક થાય એ બધું સકેલતા, થાય ને? છતાંય એ શું કામ એવું કહે છે? આ બી એક માર્કેટિંગ માટેની સ્ટ્રેટેજી છે. જો તમે એમ કહો કે ભાઈ તમારે લેવી જ નથી તો શું કામ આટલું બધું ખોલાવ્યું? તો પછી પાછા જઈએ આપણે કોઈ દી દુકાને? આપણે તો ન જઈએ, પણ પાડોશમાં આખામાં કહી દઈએ કે આ બજારમાં આ ભાઈને ત્યાં નહીં જતા. ખ્યાલ આવ્યો? આ વસ્તુ છે. એટલી બધી ઓપન માર્કેટ છે કે એ કોમ્પિટિશનમાં ટકવા માટે તમારે બધી બાબતોને વિચારવી પડે, તો તમે માર્કેટમાં ટકી શકો. માર્કેટિંગ તમારે ચેનલ ઊભી કરવા માટે તમારી પાસે કાચા માલની પૂર્તતા હોય, પૂરી ગુણવત્તાવાળી હોય, એનો બી સોર્સિસ તમારી પાસે હોવો જોઈએ, ને એને તમારે સુનિશ્ચિત કરવો પડે. કાચા માલમાં બી ઘણી વખત એવું થાય છે કે તમે માત્ર પ્રોસેસિંગ યુનિટ ચલાવો છો. તમે જાતે ઉગાડતા નથી, પણ પ્રોસેસિંગ યુનિટ ચલાવો છો. તમે કોઈ વિશ્વાસપાત્ર ખેડૂત પાસેથી ખરીદવું, પછી તમે પ્રોસેસ કરીને કસ્ટમરને આપો છો. તો તમારો એ સોર્સિસ છે એ બી એવો ન હોવો જોઈએ કે ઘણી વખત એવું બને કે ભાઈ તમે કોઈ ખેડૂત પાસેથી 50-100 મણ મગફળી ખરીદી, સારી મગફળી આપી તમને, તમે એનું તેલ કાઢીને આપી દીધું કસ્ટમરને. હવે તમારે પાછી 100 મણ મગફળીની જરૂર પડી. હવે એ માણસ પાસે મગફળી છે જ નહીં, તો એ શું કરશે? તમે એની સાથે એવી રીતે ભાવો આપ્યા છે, એવી રીતે ડીલ કરી છે, એટલે એ શું કરશે? આજુબાજુવાળા પાડોશીની મગફળી લઈને તમને એના નામે આપી દેશે. આવું કરી શકે? તો એ તમારો સોર્સિસ જે છે, તમે જેની પાસેથી કાચો માલ લો છો, એના વિશ્વાસથી તમારું ચાલે છે, એમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ. એને જોવાની પણ જવાબદારી તમારી છે, એ પણ જોવું પડે. ઘણા ખેડૂતો આજે એવું કરતા થયા છે કે પોતાના ખેતરમાં ઓર્ગેનિક વસ્તુ ઉગાડે છે, પ્રોસેસિંગ કરીને વેચે છે, પણ જ્યારે એનું ઘણું થોડું નામ થઈ જાય બજારમાં, એની પ્રોડક્ટની ડિમાન્ડ વધવા માંડે, ત્યારે પછી બીજી પ્રોડક્ટને પણ એની સાથે ભેળવીને પ્રોસેસિંગ કરીને વેચવા માંડતા હોય છે. બરાબર. એક ભાઈ કહેતા હતા મને ક્યારેક કે ભાઈ એક ખેડૂત છે, એની પાસે તમે મરચું પાવડર માગો એટલું મળે. એની પાસે જમીન કેટલી છે? તો કે જમીન તો હશે 10-15 વીઘા.
ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો થાય કે જ્યારે માગો ત્યારે મળે, જોઈએ એટલું માગો એટલું મળે, એટલું ન હોય. બરાબર? તો એ પછી બીજી વસ્તુનું પણ ઓર્ગેનિકના નામે વેચી દેતા હોય છે. તો આવું આની અંદર ન થાય, અને આવું ન કરવા માટે તમારે એ સેલ્ફ રીતે તમારે એ જાળવવું પડશે. તમારી ક્વોલિટી જાળવવા માટે, તમારું નામ બનાવવા માટે એ સ્વયં રાખવો પડશે તમારે. ત્યારે આમાં સારા સારા લોકો લપસી જાય. શું થાય? તમારું થોડુંક માર્કેટમાં ચાલી જાય, ભાવ મળવા માંડે, ડિમાન્ડ વધી જાય તમારી પ્રોડક્ટની, તમે જેટલું પ્રોસેસ કરો એટલું વેચાઈ જાય, જેટલું પ્રોસેસ કરો એટલું વેચાઈ જાય. હવે તમને પાસે કાચો માલ તો છે જ નહીં સારી ક્વોલિટીનો, એટલે એમ થાય કે હવે ઠીક છે, જવા દઈએ, ચાલશે. અને એ ચાલીએ જાય હો. આપણે એમાં ફસાઈએ છીએ શું કામ? એ ચાલી પણ જાય, પણ એ લાંબુ નહીં ચાલે. ખ્યાલ આવ્યો? એકાદ 2 વર્ષ તમે ભેળસેળ કરીને બીજી પ્રોડક્ટને પ્રોસેસ કરીને દેવા માંડશો તો ચાલશે. શરૂઆતમાં તમારું બ્રાન્ડ છે, તમારી ડિમાન્ડ છે પ્રોડક્ટની, એટલે ચાલી જશે. પણ લાંબા સમય સુધી એ ચાલશે નહીં. અને પછી શું નુકસાન થાય? પછી હાવ બંધ થાય. પછી તમે સારી પ્રોડક્ટ વેચો, અન્ય પ્રોડક્ટ તમારી ક્વોલિટીવાળી વેચો, તો એના પર પણ લોકો વિશ્વાસ કરે નહીં. એટલે શું કરવું પડે? શરૂઆતથી લઈને તમારે અંત સુધી વિશ્વાસ રાખવો પડે. તમારી પ્રોડક્ટમાં, તમારી ગુણવત્તામાં બિલકુલ કોઈને ક્યારેય શંક જવો જોઈએ નહીં. એ વસ્તુ આપણે કન્ટિન્યુ જાળવી રાખવી પડે. અને એના માટે કાચા માલમાંથી કાચો માલનો આપણો જે સ્ત્રોત છે એને આપણે પ્રોપર રાખવો પડે. પરિવહન અને વેરહાઉસિંગનું સંચાલન, જેમાં કોલ્ડ ચેન જાળવવાનો સમાવેશ થાય છે. આ બી એટલું જરૂરી છે. તમે જ્યારે કોઈ પહેલાં પાસેથી લાવો છો કાચો માલ, ત્યારે એનું પરિવહન છે, એનું સ્ટોરેજ છે, અથવા તો એને તમારે પહેલાંમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવું પડે. એ બી વસ્તુ તમારે બધી મેનેજ કરવી પડે. વેસ્ટ મેનેજમેન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, મૂલ્યવર્ધનનું પણ મૂલ્યવર્ધન, આવું પણ કરી શકાય. અને કેટલાક લોકો આ કરે છે ને કેટલાક નથી કરતા. એનું એક એક્ઝામ્પલ આપું તમને, કે લીંબુનો રસ કાઢી એમાંથી શરબતો બનાવતા હોય છે. બને છે ને? તમે લીંબુનું શરબત બજારમાં લેવા જાઓ તો રેડીમેડ મળે ને? શું કરવાનું? પાણીનો ગ્લાસ લેવાનો, એમાં 2 ચમચી નાખી દેવાનું શરબત, તમારું શરબત તૈયાર. મળે છે આવું? બરાબર? તો એ શું કરે? લીંબુનો રસ કાઢીને પ્રોસેસ કરી નાખે. એમાં જે પેલું છે, શું કહેવાય એને, કેટલાક ફ્લેવર છે, એસન્સ છે, અથવા તો ખાંડની ચાસણી છે, એ બધું એડ કરીને બનાવી દે. પણ એમાં પણ શું થઈ શકે કે લીંબુ જે છે એ લીંબુમાં વેસ્ટમાંથી બેસ્ટ કોને કહેવાય? તો કે લીંબુનો રસ કાઢી નાખીએ પછી જે છોતલા વધે એનું શું કરીએ આપણે? ફેંકી જ દઈએ છે ને. એનું કંઈ થઈ શકે ખરું? તમારા ધ્યાનમાં છે કંઈ? હે? શું થઈ શકે? લીંબુના છોતા શેના માટે વપરાય? ફિલ્ટર એટલે શું? અચ્છા, ક્વિન્ટલ. હું ફિલ્ટર સમજુ છું. બરાબર. પછી બીજા કોઈને ધ્યાનમાં છે કંઈ? શું બનાવી છે? ઓકે. તો એનો સૂકવીને પાવડર બી કરી શકાય. બરાબર? લીંબુના છોતરા છે, પાવડર બી કરી શકાય. બરાબર? અને એ વાસણ સાફ કરવામાં બી વપરાય છે ક્યાંક. બરાબર? તો આ વેસ્ટમાંથી બેસ્ટ થયું. એના સિવાય બી શું થાય? એનાથી બી આગળ આપણે વિચારીએ તો એના બીજ નીકળે. તમે લીંબુનું કાપો, રસ કાઢી નાખો, છોટલા અલગ કાઢી નાખો, તો બીજ પણ નીકળે. એક લીંબુમાંથી કેટલા અંદાજે બીજ નીકળતા હશે? 5-7 નીકળે બીજ. એનો રોપ કરી શકાય. નાની પ્લાસ્ટિક બેગ લઈ એમાં વાવી શકાય. વાવી શકાય ને?
એને થોડો મોટો રોપ થાય તો વેચી શકાય. તમે લીંબુનો રોપો લેવા જાઓ નર્સરીમાં, શું ભાવ હોય? હે હોય ને. આ વેલ્યુએડિશનનું પણ વેલ્યુએડિશન થયું. આપણે શું કર્યું હતું? લીંબુ હતા આપણી પાસે, લીંબુનું પ્રોસેસિંગ કરવું હતું, આપણે રસ કાઢીને શરબત બનાવીને વેચવું હતું, બરાબર. એમાંથી 2 પ્રોસેસિંગ વધારાના એડ થયા, બરાબર. આ એની બાયો પ્રોડક્ટ થઈ. એવું ઘણી બધી વસ્તુમાં થઈ શકે. જેમ કે સિંગ તેલ કાઢીએ છીએ તો ખોળ નીકળે છે, ખોળ છે ને ખોળને પણ આપણે પશુઓના ચારા તરીકે વાપરી શકીએ છીએ. આ બાયો પ્રોડક્ટ થઈ. એનો પણ એવી જ રીતે આપી ઉપયોગ જેટલી વસ્તુનો થઈ શકે એમ હોય, બરાબર. ક્યાંક એનો અભ્યાસ પણ કરવો પડે કે કઈ વસ્તુમાંથી કઈ વસ્તુ બની શકે એમ છે ખરી, તો ક્યાંક આપણે એનો યુઝ છે સામે આવશે. તો આ વેસ્ટ મેનેજમેન્ટ છે. તો એમાંથી આપણો જે પ્રોડક્શન કોસ્ટ જે છે એ કોસ્ટ ઘટી જશે આપણો, બરાબર. પછી આપણે માર્કેટમાં ટકવા માટે તમારું લીંબુનું શરબત છે એ 5 રૂપિયા સસ્તે વેચવું હશે તો તમને પોસાશે. શું કામ? તો કે એ 5 રૂપિયા આપણને ક્યાંક રોપામાંથી કે બીજા છોતરા છે એ વેચીને મળી જાય છે. એટલે તમે સારી ક્વોલિટી છે એ બજારમાં પ્રમાણમાં સસ્તાઈ આપી શકશો. અથવા તો સસ્તી નથી આપતા તો તમારું પ્રોફિટ વધી જાય ને. તમે એ જ ભાવે આપો છો પણ તમને જે વધારાના પૈસા મળે છે એ પ્રોફિટ વધારે છે આપણું. આ બી જે હમણાં મેં કીધું તમને એ જ કે તમારું આખું જે પ્રોસેસિંગ વસ્તુ છે કે એમાં કાચો માલ આવી ગયો, પરિવહન આવી ગયું, સ્ટોરેજ આવી ગયું, મજૂરી ખર્ચ આવી ગયો, સાધનો આવી ગયા, મેન પાવર આવી ગયો, પેકેજિંગ આવી ગયું, આ બધું જ થયાનો તમારે અંદાજ લગાવવો પડે કે ભાઈ તમે એક આઈટમ, એક પ્રોસેસિંગ વસ્તુ, એક પ્રોસેસ કરો છો તો તમને કેટલામાં પડે છે અને હવે તમે એમાં કેટલું માર્જિન રાખીને એને સેલ કરશો, બરાબર. એનો આખી વસ્તુનો અંદાજો લગાવવો પડે આપણે. પછી એને તમારે વિતરણ કરવાનું છે, વેચવાનું છે. તમે ઘરે ને ઘરે બેસા નહીં વેચી શકો, એને ક્યાંક મેળાઓમાં લઈ જવું પડશે, બીજા ડિસ્ટ્રીબ્યુટરને આપવું પડશે, તો એનો બી ખર્ચ પાછો એડ થશે, બરાબર. તો એ બધો જ ખર્ચની ગણતરી કરી અને પછી તમારે એનો ભાવ છે એ નક્કી કરી શકાય. FSSAIની મેં તમને આગળ વાત કરી હતી, બરાબર ને. આ છે એ ફરજિયાત છે. આ બધા કાયદાઓનું પાલન બી તમારે કરવું પડે, એનું લાઇસન્સ બી લેવું પડે તમારે, અને એના જે કંઈ સ્ટાન્ડર્ડ છે ધારાધોરણો એનું આપણે ચુસ્તપણે પાલન કરવું પડે. અને જો એનું ઉલ્લંઘન થાય, એનું પાલન બરાબર ન થાય તો શું થાય? તમારી બ્રાન્ડને નુકસાન થઈ શકે, બરાબર. તમે ઘણી વખત ક્યાંક જોયું હોય છે, હવે તો આ બધું આપણે ત્યાં તો એટલું બધું કરપ્શન થાય છે કોઈક રીતે કે બધું ચાલે છે પૈસાથી, બરાબર. પણ ઘણી વખત તમે જોયું હશે કે મીડિયાવાળા છે એ કોઈ રેસ્ટોરન્ટમાં કે કોઈ પેલામાં ઘૂસી જાય અને એનું તેલની તપાસ કરે, હા, પછી હાઇજીનિક છે કે કેમ એની તપાસ કરે. તો એમાં બરાબર જો ન લાગે તો શું થાય? તમારી બ્રાન્ડને બહુ મોટી અસર થાય. લોકોનો જે વિશ્વાસ તમે વર્ષોથી ઊભો કર્યો હોય અને આવું કંઈક સામે આવે તો કે ભાઈ આ તો બરાબર ધારાધોરણોનું પાલન કરતા નથી, સેફ્ટીના નિયમોનું પાલન કરતા નથી, તો શું થાય? લોકોનો વિશ્વાસ ઉડી જાય. તમારી વર્ષોની મહેનત છે એ પાણીમાં જતી રહે, બરાબર. વચ્ચે એક આર્ટિકલ આવ્યો હતો, મને એકદમ યાદ નથી, હની માટેનો હતો, મધ માટેનો, કે આપણે જે મધ મળે છે, સારી સારી બ્રાન્ડના મધ આવે છે, એ એક પણ ચોખ્ખા નથી, એક પણ શુદ્ધ નથી, બધામાં બહુ ખરાબ રીતે ભેળસેળ થાય છે. સારી સારી બ્રાન્ડ હતી, મને યાદ નથી અત્યારે કઈ બ્રાન્ડ છે, પણ આપણે જેને આમ એકદમ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ સમજતા હતા કે આમની તો એકદમ ક્વોલિટીવાળી વસ્તુ આવતી છે, એ બ્રાન્ડ પણ એ મધની બાબતમાં ફેલ ગઈ હતી. તો હવે શું થાય? જે લોકોએ આવા ન્યૂઝ સાંભળ્યા છે, જે લોકોએ સમાચાર સાંભળ્યા છે, એ લોકોના મનમાંથી તો એ કંપની ગઈ, એની પરથી વિશ્વાસ ગયો. એટલે હવે એની પછી મધ સિવાયની જેટલી પ્રોડક્ટ હશે એ પ્રોડક્ટ આપણી હાથમાં આવે એટલે સીધું આપણને પેલું યાદ આવે
ત્યાં તો ભેળસેળવાળા છે, આ તો પાલન કરતા નથી નિયમો. એટલે આપણે એ વસ્તુને પછી ધીમે ધીમે ઉપયોગ કરવાનું બંધ કરીએ. હા, એ તો બહુ મોટે પાયે હોય આવું મોટા પ્રમાણમાં જો એનું પેલું થાય તો લોકો છે ધીમે ધીમે એને અપનાવે નહીં, એટલે એને મોટું નુકસાન થઈ શકે. પ્લાન લેઆઉટ અને સ્વચ્છતા. હાઇજેનિકની બી મેં તમને વાત કરી, એ બી એટલું જ જરૂરી છે. એના બી ચોક્કસ માપદંડો હોય છે. એ માપદંડોના આધારે તમારે એને પાલન કરવું પડે, બરાબર. અને એમાં બી ખાદ્ય ચીજ વસ્તુઓ છે, એમાં તો ચોક્કસ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી પડે. જેમાં થોડીક પણ બેદરકારી કરવામાં આવે તો એનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે પ્રોબ્લેમ થઈ શકે. અને જો એવો એકાદ કેસીસ બી ક્યાંક કોઈ કારણસર બને અને આવું થાય તો તમારી બ્રાન્ડને, તમારી પ્રોડક્ટને, કંપનીને, તમારા યુનિટને મોટું નુકસાન થઈ શકે, બરાબર. ક્યાંક કોઈક જગ્યાએ ઘણી વખત એવા કિસ્સાઓ બને છે રેર કેસમાં કે કોઈક ફૂડમાંથી કોઈ જીવાત નીકળી હોય, કોઈ ફૂડમાંથી ક્યાંક કોઈક વાળ નીકળ્યો હોય, બરાબર. આવું ઘણી વખત ક્યાંક ક્યાંક બને છે. પણ એ શું થાય છે, એ બેદરકારીના લીધે, બરાબર. કે જ્યારે એ પ્રોડક્ટ બનતી હોય છે ત્યારે ચોક્કસ પ્રકારની સ્વચ્છતાની જાળવણી કરવામાં ના આવે, કાળજી લેવામાં ના આવે, ત્યારે આ વસ્તુ બની શકે. આસપાસમાં જે એનું લેઆઉટ છે એની સફાઈ ન હોય, સ્વચ્છતા ન હોય, તો આવા કેસીસ બની શકે. એ પણ તમારે પ્રોપર મેન્ટેન કરવા પડે. તો આટલી બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ ત્યારે એક તમારું યુનિટ છે ચલાવી શકાય, બરાબર. પણ એના સ્કોપ છે ભવિષ્યમાં, એ આપણે ખાસ સમજીએ. એના સ્કોપ તો છે જ, બરાબર. પણ તમારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. લાગે અહીંયા નેક્સ્ટ ટોપિક પર આપણે આગળના પેલામાં જશું. આમાં કોઈને કંઈ કહેવું હોય તો પૂછી શકો છો. આજે આપણે શું શું વાત કરી, થોડુંક આપણે ઝડપથી રિવાઇઝ કરી લઈએ. એક તો ઇતિહાસની વાત કરીએ આપણે, બરાબર. ઇતિહાસ છે એ પ્રોસેસિંગનો પણ ઘણો પ્રાચીન છે. અને જેમ જેમ સમય બદલાતો ગયો, પરિસ્થિતિ બદલાતી ગઈ, એમ પ્રોસેસિંગની અંદર પણ ફેરફારો, સુધારા થતા ગયા. બરાબર. પછી પ્રોસેસિંગ માટેની સિદ્ધાંતો છે. હા, તો આપણે જોયું કે ભાઈ કાચો માલ છે, પરિવહન છે, કોલ્ડ સ્ટોરેજ છે, એની પ્રોસેસિંગ કોસ્ટ છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. સપ્લાય ચેન છે, બરાબર. પછી શું જોયું છેલ્લે આપણે? FSSI છે, બાકીના જે કંઈ સ્વચ્છતાના ધારાધોરણો છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ ને આપણે, અને બજારની માંગ શું છે, બરાબર, બજારમાં એની ડિમાન્ડ શું છે, એનો અભ્યાસ કરીને તમે આ વ્યવસાયને આગળ લઈ જઈ શકો, બરાબર. છે કોઈને કંઈ પ્રશ્ન? અસાઇનમેન્ટમાં આપણે કયા કયા ટોપિક આપ્યા છે તમને? બાકીના વિદ્યાર્થીઓને આપી શકાય, બાકી છે એમને. તેલીબિયાં 2 જણને આપ્યું છે. પછી તમારે ધાન્ય પાકો તમારે 2ને આવી ગયું છે. તેલીબિયાં આવી ગયા. પછી કઠોળ, મિલેટ્સ આપ્યું છે. કઠોળ કોકને આપ્યું છે? એ 2ને કઠોળનું આપ્યું છે. કઠોળ, તેલીબિયાં, ધાન્ય એ આવી ગયું છે. તમારે મિલેટ્સ આવી ગયું છે. 7 આટલા લોકોને આપ્યું છે ને આપણે અસાઇનમેન્ટ? પેલો ભાઈ બાકી હતો ત્યારે, પ્રવીણ, એ બાકી હતો. હમ હા, મિલેટ્સ કોઈકને હજી એકને આપી શકાય. ઓકે, તો અસાઇનમેન્ટ સબમિશન કરવા માટેની લાસ્ટ ડેટ છે એ 5 તારીખ છે, બરાબર. ઓનલાઈન જોડાયેલા મિત્રો છે એમને આજે આપણે
અસાઇનમેન્ટ વર્ક માટે શું કરવાનું છે, કયા ટોપિક પર અસાઇનમેન્ટ કરવાનું છે, એની માહિતી છે તમને આજ સાંજ સુધીમાં આપી દઈશું આપણે, જેથી કરીને તમે પણ અસાઇનમેન્ટ કરી શકો. આજ છે ને અસાઇનમેન્ટ બધાને, બરાબર થઈ ગયું છે? કયા પાકો લીધા છે? બાજરી, જુવાર, મિલેટ્સમાં. પ્રોસેસ બી લખી છે ને? ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો છે? હે દેખાય છે એવું લખવા ભાષા ઉપરથી લાગે છે. એનો ઉપયોગ કરીએ એનો વાંધો નથી, પણ પછી આપણી સમજમાં હોવું જોઈએ. એનો ઉપયોગ કરે એનો વાંધો નથી, પણ પછી એવું ના થાય કે આપણે આમ લખીને કોપી પેસ્ટ કરી દીધું. આ તમે મને આપી દીધું, હવે હું તમને ઊભા કરીને કહું કે ભાઈ તમે આમાં લખ્યું છે કે બાજરીના લાડુ બને, બાજરીના લાડુ કેવી રીતે બને એના વિશે જરાક મને સમજાવો પ્રોસેસ. તમને બાજરીના લાડુ સિવાય આગળ કાંઈ ખબર ન હોય તો એવું બરાબર નહીં. બરાબર, આપણે જ્યારે અસાઇનમેન્ટ કરીએ છીએ, અસાઇનમેન્ટનો મતલબ જ એવો થાય કે તમે એ વિષયનો અભ્યાસ કરો છો, એની માહિતી સમજો છો, અને એ વિષય એ વસ્તુ તમારે જાતે પાછી કરવાની થાય તમે કરી શકો. બરાબર, ભલે આપણે પ્રેક્ટિકલ કરીએ, તમે એક વખત થિયરિકલ આમાં લખ્યું છે કે ભાઈ બાજરીના લાડુ બનાવવા અથવા તો બાજરીના બિસ્કિટ બનાવવા. બરાબર, હવે બાજરીના બિસ્કિટ કેમ બનાવવા એ તમે પ્રોસેસ થિયરિકલ સમજી લીધી. ભાઈ કેટલો બાજરીનો લોટ લેવો, બીજી કેટલી કેટલી એમાં આઈટમ જોશે, કેટલા પ્રમાણમાં જોશે, એની પ્રોસેસ શું કરવાની છે, એક બાય સ્ટેપ આ બધું તમે સમજી લીધું. પણ પછી જ્યારે પ્રેક્ટિકલી કરીએ તો એમાં બની શકે ક્યાંક ભૂલો પણ પડે, બરાબર ન પણ બને, એ સ્વાભાવિક છે. પણ એ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ શું કરવાની છે, કઈ વસ્તુ લેવાની છે અને કેવી રીતે પ્રોસેસ કરવાની છે, એ તો આપણે થિયરિકલ આમાંથી સમજાઈ જવું જોઈએ. બરાબર, તો અસાઇનમેન્ટ વર્ક એ રીતે કરવાનું છે, માત્ર ને માત્ર માહિતી શોધી અને આમાં ઉતારી દીધી એટલું કરવાનું નથી. બરાબર, આ રીતે અસાઇનમેન્ટને જોજો. અને આ અસાઇનમેન્ટ તમે મને જે આપો છો એ તમારી પાસે છે પછી કોઈ કોપીમાં? તો આનું એક તમે સ્કેન કરીને પીડીએફ કરી લો. બરાબર, પછી મને આપો, જેથી કરીને તમારી પાસે એ આટલી પ્રોડક્ટ કેમ બનાવી એની પ્રોસેસ વિધિ છે એ તમારી પાસે હાજરમાં હોય. બરાબર, યસ, તો આપણે અહીંયા અટકીએ છીએ.